હું જે છે આપણું એકાઉન્ટ વાંચી જાઉં છું, જેથી કરીને છેલ્લા 3 વર્ષનું સર્વૈયું આપ સૌને આપણી સમક્ષ રાખું છું, જેની અંદર પહેલાં આવક, એની સામે ખર્ચો બતાવું છું. 4,49,859 શરૂઆતનું બેલેન્સ હતું, એટલે 4.5 લાખ આશરે, જે મેં તારીખ 1/4/2022 હાથમાં લીધું. 3,71,368 રૂપિયા બેંક વ્યાજ આવક. 52,000 શુલ્ક જાહેરાત આવક. 3,32,751 પૂજ્ય બાપુની પુણ્યતિથિ અનુદાન 2022ની અંદર આ અનુદાન મળ્યું. 22,65,753 શિક્ષણ ફંડ 2022 અનુદાન જાહેર જે કર્યું હતું એ. 1,15,57,696 વિકાસ ગાથા પુસ્તક જે છે એમાં અનુદાન જાહેર થયું હતું, બધાને પોતાની કોમ્પ્લિમેન્ટરી મેસેજથી. 3,01,111 પૂજ્ય બાપુ પ્રતિમા અનાવરણ અનુદાન જાહેર. 2,74,557 નવરાત્રિ 2018 અને 19નું અનુદાન. 19,65,587 નવરાત્રિ 2020 અને 2021 અનુદાન. 3,67,111 સમૂહ લગ્ન 2020 અનુદાન. 19,000 સમૂહ લગ્ન 2021 અનુદાન. 2021માં એકેય લગ્ન નહોતા, એટલે બહુ મિનિમમ આપણે જે છે અનુદાન આવ્યું હતું. 20,82,569 સમૂહ લગ્ન 2022 જે જાહેર થયા હતા. 16 લાખ સોલર પેનલ અનુદાન ઈસ્ટ આફ્રિકાનું, એની સામે ખર્ચો પણ આવશે. 3,69,000 હોસ્ટેલ મેદાન સમથળ અનુદાન જાહેર વસ્તુદાન ખાતે. 2,08,909 વસ્તુદાન ખાતે ટીવી, સબપેટી, લેપટોપ, પ્રિન્ટર એ સામે ખર્ચો પણ એનો આવશે. 37,000 જૂની જીપ વેચાણ કર્યું એની આવક. 1,72,626 અન્ય દાન આવક, પરચુરણ આવક. 48,000 ફટાણા એજ્યુકેશન પ્રોજેક્ટ અનુદાન. 2 શિક્ષકો મેં પોતે રાખી અને 3 મહિના 16,000 લેખે ગામમાં શિક્ષણ આપવાનો જે પ્રયત્ન કર્યો એ ઇન્ટરનેશનલ મે સુપ્રીમ કાઉન્સિલ થ્રુ જમા કરી અને સામે ખર્ચામાં પણ આવશે. એ જ રીતે 1,92,30,068 રૂપિયામાં લીરબાઈ રથયાત્રાનું અનુદાન જે છે એટલું જાહેર થયું હતું, એમાંથી ખર્ચો પણ સામે આવશે. 2,19,020 મહેર મિત્ર મંડળ ખાતે અનુદાન જાહેર. 3,48,000 ટીટીસી દ્વારા જીપીએસસી ફાઉન્ડેશન ક્લાસીસ ડિપોઝિટના જે છે એ અહીંયા આપણે ટીસીસીના ક્લાસીસ ચાલે છે, એના ડિપોઝિટમાં છોકરાઓના આવ્યા છે. 6,68,500 મહેર સમાજની વિકાસ ગાથા પુસ્તક વેચાણમાં ભેગા આપણે ઇન્કમ આવી છે, એમાંથી થઈ છે. 1,20,000 જેએમસી સ્કૂલને આપેલી લોન વ્યાજ પેઠે. દર મહિને 20 લાખ જે છે એ વ્યાજ કોવિડ દરમિયાન લીધેલું જીએમસીમાં, અને એ બીજાને આપતા હતા, એને બદલે 20 લાખ ઇન્ટરનેશનલ મે સુપ્રીમ કાઉન્સિલના ટ્રસ્ટ બોર્ડના આદેશથી આપણે આપેલા છે, અને 27,000ને બદલે 20,000 જે વ્યાજ આવ્યું એ. 20,05,713 નવરાત્રિ રસોત્સવ 2022 અનુદાન. 14,37,600 નવરાત્રિ રસોત્સવ 2022 જાહેરાત, જે જાહેરાત કરી એમાં જે છે 14,37,000ની આપણે આવક થઈ છે. 11,92,150 સમૂહ લગ્ન 2023 જાહેરાતમાં આવ્યા છે. 9,07,865 સમૂહ લગ્ન જે છે જેસાભાઈ કેશવાલાએ બધો ખર્ચો આપ્યો છે. 1,79,800 માલદેવ બાપુ પુણ્યતિથિ 2023 જે છે એમાં આવ્યા છે. એટલે તમે જોઈ શકો કે 2023 સાત્રોલીમાં જે કરી પુણ્યતિથિ એમાં 1 લાખ અને ખાલી 79,000 જ થયા, કે જે શિક્ષણ ડે તરીકે ખરેખર તો ઉજવીએ છીએ.
અને શિક્ષણની આપણે બધાને ઈચ્છા હોય અને જે રીતે વાત થાય તો મારું તો માનવું છે કે આની અંદર 1 લાખની ખાલી 80,000 નહીં પણ અહીંયા 25 લાખ કે 50 લાખ થવા જોઈતા હતા. પણ એ દુઃખદ ઘટના છે. હું આશા રાખું ભવિષ્યમાં કે શિક્ષણમાં ખરેખર ફંડ આપે, શિક્ષણનું જ્યારે ઊભું થાય ત્યારે. 40,110 શિક્ષણ ફંડ 2023 અનુદાન જાહેર. 62,67,882 યુગાન્ડા સમિટ 2023 અનુદાન જાહેર. એ યુગાન્ડા સમિટ જે થયું એની અંદર 62,67,000 જેટલું આશરે આપણે ખરેખર ટોટલ ફંડ થયું હતું. એ જ રીતે 3,40,51,325 શ્રીમદ ભાગવત સપ્તાહ 2023 અનુદાન જે છે એ ભાગવત સપ્તાહમાં આટલું ફંડ થયું હતું. અને કૃષિ મેળામાં 27,79,010 રૂપિયા કૃષિ મેળામાં 2023ના ફંડમાં થયા છે. 91,610 શ્રીમદ ભાગવત સપ્તાહ જાહેરાત જે કરી હતી જુદી એ એમાં જમા થઈ છે. વહીવટી એ ખર્ચ બાબત ખાસ કરીને દેવાભાઈ આપશ્રીને એ કોર્નરમાં વિનંતી કે થોડુંક શાંતિથી સાંભળો તો ખૂબ મજા આવશે. મને બોલવામાં પણ હું ડિસ્ટ્રેક્ટ થાઉં છું. તમને પ્રશ્ન પૂછવા માટે સમય સંપૂર્ણ આપવામાં આવશે. મેં વિનંતી કરી છે કે જો બની શકે તો સાંભળવા પ્રયત્ન કરો, જેથી કરીને એક પોઝિટિવ આપણે બધાને મિટિંગ રહીએ. અહીંયાથી અમારું ધ્યાન તમારા ઉપર જાય, એ કંઈક હું બોલતો હોય મારા વિચારો તૂટે છે, તો ખાસ નમ્ર વિનંતી અપીલ કે પ્લીઝ સાંભળો. તમને પ્રશ્ન પૂછવાનો બધા અધિકાર છે, પણ અત્યારે અંદરો અંદર વાતોને લીધે મારું પણ ડિસ્ટ્રેક્શન થાય છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. વહીવટી ખર્ચ હવે હું જાઉં છું ખર્ચ બાબત. 5,62,484 વહીવટી ખર્ચ. 16 લાખ જે છે 16,71,569 જે છે સંસ્થાના પગાર ખર્ચે આપણે થાય છે. 2,95,870 વસ્તુ ખરીદી, ટીવી, સબપેટી, લેપટોપ, પ્રિન્ટર જે આપણે આગળ વાત કરી એ બાબત. 50,000 નવરાત્રિનો ખર્ચ 2019નો બાકી હતો એ 2020માં આપ્યો આપણે. 2,45,074 નવરાત્રિ ખર્ચ 2020 અને 21 ખાતે. 6,000 સમૂહ લગ્ન 2019નો ખર્ચ જે છે એ 2020માં આપણે આપ્યો કેમ કે એનું બિલ બાકી હતું. 34,380 સમૂહ લગ્ન 2020નો ખર્ચ. 10,12,451 સમૂહ લગ્ન 2022નો ખર્ચ. 19,000 દેગામ ખાતે એક આપણે જાહેર સભા જ્યારે મેં જવાબદારી લીધી ત્યારે રાખેલી એ. 33,576 સ્પર્ધાત્મક પરીક્ષાના સેમિનાર ખર્ચ પોરબંદર ખાતે. 1,09,171 સાંસ્કૃતિક કાર્યક્રમ ખર્ચ રંગોળી તથા છાયા ખાતે જે કર્યો એ. 58,011 ડિજિટલ ડિરેક્ટરીનો ખર્ચ કર્યો છે આપણે. 88,000 ડ્રાઇવિંગ સ્કૂલ પ્રોજેક્ટ વિસાવાડા જે છે એનો ખર્ચ થયો. 50,605 કોરોના મહામારી જાગૃતિ અભિયાન જે છે આપણે ચલાવ્યું હતું, લીફલેટ આપ્યું હતું, રિક્ષાઓ ગામડાઓમાં મોકલી હતી, એનો ખર્ચો થયો છે. 48,000 ફટાણા એજ્યુકેશન પ્રોજેક્ટ ખર્ચો જે મેં તમને આગળ કહ્યું એ આવકમાં હતો, એની સામે જાવકમાં અહીંયાથી જાય છે. 4,75,415 મહેર વિદ્યાર્થી ભવન ગ્રાઉન્ડ્સ સમથળ ખર્ચ, પાછળ જે આપણું મેદાન છે અને સમથળ કર્યું એને ભર્યું એનો ખર્ચ. 86,870 જીવનસાથી પસંદગી ખર્ચ પોરબંદર કાર્યક્રમ જે છે જે થયો એનો મેટ્રિમોનિયલનો ખર્ચ. 3,65,672 માલદેવ બાપુ પ્રતિમા ખર્ચ, જે માલદેવ બાપુની પ્રતિમા એમાં 3 લાખની આજુબાજુ આપણે અનુદાન આવી ગયું હતું. 6,84,370 વિકાસ ગાથા પુસ્તક જે છપાવવાનું અને આપણે જાહેરાત કરી હતી કે આ પુસ્તકમાં કંઈ સુધારા હોય તો એ બાબત. 4,82,770 બોલેરો જીપ છે નવી ખરીદી એનો ખર્ચો છે. 24,265 શિક્ષક સંમેલન રાખ્યો હતો એનો ખર્ચો છે. 31,200 ગ્રામ્ય વિસ્તાર પ્રાથમિક શાળા સહાય ખર્ચ મોઢવાડા અને રામવાવ આ બે સ્કૂલોની અંદર 70% એ ઊભા કરે છે, 30% આપણે આપીએ છીએ.
17,800 અગ્નિદળ આર્મી સેમિનાર જે છે એનો ખર્ચો થયો હતો. 15,67,299 સોલર પેનલ ઉપરની છે, એટલે આશરે 16 લાખ જે ઈસ્ટ આફ્રિકામાંથી ઊભો થયો હતો એનો આપણો ખર્ચો થાય છે ઉપર. 19,40,891 નવરાત્રિ રસોત્સવ 2022નો ખર્ચ થાય છે. 12,40,033 માલદેવ બાપુ પુણ્યતિથિ 2023 આત્રોલી ખાતે જે આપણે કર્યો એનો ખર્ચો થાય છે. 12,10,763 યુગાન્ટા સમિટ થયું, જેની અંદર કલાકારો એ સિવાય અહીંયાથી જે કોઈ બીજો ખર્ચ થયો હોય તો એ છે. અને છતાં પણ 50થી 52 લાખ જેવું આપણને નેટ જે છે યુગાન્ડાથી આપણે ઇન્ટરનેશનલ સુપ્રીમ કાઉન્સિલમાં જે ફંડ આવ્યું છે એ શિક્ષણમાં ક્યાંક ને ક્યાંક ખૂબ સારી રીતે કામ લાગશે. એ જ રીતે 8,84,465 સમૂહ લગ્ન 2023નો ખર્ચ જે છે એ કરિયાવર અને જમણવારનું તો ખરેખર જેસાભાઈએ પોતે જુદા જ પૈસા આપ્યા હતા, જે 1.5 થી 2.5 લાખ જેટલું હશે એ. અને એ સિવાય મેં કીધું એ પ્રમાણે કરિયાવર સહિત 2023નો ખર્ચ જેસાભાઈ કેશવાલા અને અમારા ઉપપ્રમુખ શ્રી લાખાભાઈ કેશવાલા જે છે એના તરફથી આવ્યો. અને ખરેખર હું એક વખત તાળીઓથી આપણે વધાવી પણ લઈએ. જેતપુર પરિવારને જે છે 11,000 અને એ સિવાય થોડા જે કંઈ આપવાના પર્સનલી એ અમે જુદી રીતે આપેલા છે. 20,400 મેડિકલ કેમ્પ ખર્ચ થયો છે. 26,29,000 કૃષિ મેળાનો ખર્ચ થયો છે. કૃષિ મેળામાં આપણે ખર્ચ અને આવકનો કરીએ તો આશરે 1.5 લાખ જેટલું આપણે બચત થયું છે. જે આવક અને જાવકનો હિસાબ કરીએ તો 1.5 લાખ આપણે નેટ એમાં આવક થઈ છે. શૈક્ષણિક લોન જે છે એ આપણે 4,12,250 આપેલી છે. સંસ્થાની પ્રવૃત્તિઓ માટે લોન સહાય જે છે એ 24,95,500, જેમાં 2.5 લાખ ખેડૂત પાંખને જુદા વસ્તુઓ લેવા માટે, જેમ કે દવા છાંટવાના પંપ હતા તો એ ફંડ પાછું આવશે. એ જ રીતે 1,45,000 મેયર વિદ્યાર્થી ભવન અહીંયા છોકરાઓને ભણાવીએ છીએ તો એ રિડ્યુસ રેટે આપણે એને ભણાવીએ છીએ. અને આમ તો ખરેખર ભરતભાઈને હું આભારી છું કે મોટાભાગના ખર્ચાઓ જે છે એ અને એ સિવાય 8 થી 10 લાખ એ થશે. જમણવારમાં સવારે નાસ્તો, બપોરે જમણવાર, બપોરનું અને સાંજનું આ બધું જે છે બહુ ઓછા દરે પ્રયત્ન કરીએ છીએ કે જેથી કરી વધારે સંખ્યા થાય, પણ જે જોઈએ એવી સંખ્યા નથી થતી. ગામડાઓથી અપેક્ષા રાખું કે તમે પણ જઈ અને કહો કે ગામડાઓમાંથી આ રીતે આવી આગળ અને આપણને ખરેખર અહીંયા છોકરાઓ એનો લાભ લે. જીએમસી સ્કૂલમાં જે છે જે ગરીબ અથવા તો જે કોઈને કદાચ આર્થિક રીતે તકલીફ હોય તો એવા વિદ્યાર્થીઓને 1,05,000 જેટલી આપણે મદદ કરેલી છે. જીએમસી સ્કૂલની લોન જે છે એ 20 લાખ મેં વાત કરી અને સામે 1,20,000નું આપણે વ્યાજ આવ્યું. એ કોવિડ દરમિયાન જે નુકસાની થઈ એને લીધે જેએમસી સ્કૂલનું જે છે એ 20 લાખ આપણે લોન આપેલી છે. અને આ વર્ષે પણ આશરે કદાચ 10-12 લાખની આજુબાજુ શક્યતા છે કે પ્રોફિટ થાય, પણ એ પણ જ્યારે વર્ષ પૂરું થાય ત્યારે ખ્યાલ આવે. એ સિવાય 38,99,465 લીરબાઈ રથયાત્રાનો ખર્ચો થયો હતો. એની અંદર જે છે 10,52,000 કલાકાર ખર્ચો થયો હતો. 10,04,300 મંડપ અને લાઇટિંગનો ખર્ચો થયો હતો. 10,04,500 ફરીથી વિડીયો, ઇન્ટરનેટ, સાઉન્ડ ખર્ચ થયો હતો. 4,58,085 રૂપિયા આધ્યાત્મિક પ્રસંગો ખર્ચ થયો હતો. 1,68,005 રૂપિયા પ્રિન્ટિંગ ખર્ચ. 1,55,890 રથયાત્રા તથા વાહન ખર્ચ, જેની અંદર ડીજે આપણે રાખેલા 2 અને એ બધો ખર્ચ. અને 46,685 જનરલ ખર્ચ થયો છે. થોડું છે વાંચી સંભળાવું છું. 1,69,20,000 અને 191 જે છે એ શ્રીમદ ભાગવત સપ્તાહ 2023 છે એનો ખર્ચ 1,70,00,000 આજુબાજુ આપણો ખર્ચ છે. એની અંદર થોડોક હું તમને ફરીથી એમાં ડિટેલમાં થોડુંક આપી જાઉં.
50 લાખ મંડપ અને લાઇટિંગ માટેનું છે. એ બાબત એટલું જ કહેવાનું થાય છે કે કોટેશન 1 કરોડ અને 75 લાખનું આવ્યું હતું. અને જ્યારે આપણી જ્ઞાતિમાંથી પણ કોટેશન આવે તો એના માટેના મારા અને ટ્રસ્ટ બોર્ડની તૈયારી હોય છે કે એને ચોક્કસપણે લઈએ. પણ જ્યારે 50 લાખ કે 75 લાખ 25 લાખનો ફરક પડતો હોય તો મને નથી લાગતું કે ટ્રસ્ટ બોર્ડ એમાં જસ્ટિફાઈ કરી શકે. 35,08,350 જમણવારનો ખર્ચો થયો હતો. 3,46,200 ગ્રાઉન્ડ ભાડું કલેક્ટર સાહેબને આપેલું છે. 10,000 જે છે એ ગ્રાઉન્ડ ડિપોઝિટ આપેલી છે. 1,24,200 નગરપાલિકા જ્યાં જમણવાર આપણે રાખ્યું હતું એનું ભાડું આપેલું છે. 20,000 ડિપોઝિટ નગરપાલિકાને પણ આપેલી છે. 2,70,000 PGVCLને એડવાન્સ અને એનો ખર્ચો જે છે ઇલેક્ટ્રિસિટી એ બધું એમાં આવે છે. 15,03,500 લોકડાયરાના કલાકારોને આપેલા છે. 10,03,000 શુભ ટીવી સંસ્કાર ચેનલ જે છે એને આપેલું છે. 20,41,000 જે છે ઋષિકુમારો સંગીત સાઉન્ડ વિડીયો સ્ટેજ એ બધોય જે છે એનો ખર્ચો થાય છે. 5,74,740 બેનર પ્રિન્ટિંગ ફ્રેમ માલમ જ્યુરી ફિટિંગ્સ આ બધું જે છે એનો ખર્ચો થાય છે. 2,67,500 પ્રિન્ટિંગ ખર્ચ કંકોત્રી પત્રિકા કાર્ડ સ્ટીકર. 3,37,000 સિક્યુરિટી ખર્ચ. 3,60,000 ડાયરામાં સાઉન્ડ ખર્ચ જે છે સાંજનો એ. 1,71,375 ચા પાણી. આ સાઉન્ડ ખર્ચ સાંજનો જે છે એ કેશુભાઈ શિવ સાઉન્ડનો છે. 1,16,500 ફોટો ફ્રેમ. 12,66,826 જનરલ ખર્ચ. ટોટલ ખર્ચ જે છે અત્યાર સુધીનો 3 વર્ષનો 3,73,73,810 એટલે આશરે 4 કરોડની આજુબાજુ ગણાય. એની સામે 2,40,40,466 જે છે એ સંસ્થાની પ્રવૃત્તિઓ બાકી રહેલું અનુદાન છે. જેમાં વિકાસગાથાના પુસ્તક નવરાત્રિ સમૂહ લગ્ન માં લીરબાઈ રથયાત્રા શિક્ષણ ફંડ મહેર મિત્ર મંડળ હોસ્ટેલ મેદાન આ બધા જે છે એમાં થોડું જે કંઈ બાકી હોય એના છે. આ આપણા જે આવી ગયું છે અત્યારે સિલક એ 2,40,40,99,000 અને 274 જે છે એ અત્યારે હાથ ઉપર 31મી માર્ચ જે છે આ ગઈ એ છે આપણા હાથમાં. ટોટલ બંને બાજુનો સરવાળો જે છે આવક અને જાવક એ 9,14,13,550 અને મારી દૃષ્ટિથી છેલ્લા 20 વર્ષમાં ખરેખર આપણે 3 કરોડ કર્યા અને એ સમય એ બરાબર છે. પણ ફરીથી છેલ્લા 3 વર્ષ કોવિડ હોવા છતાં 5 કરોડ અને 15 લાખ આ સંસ્થાએ જે કર્યા છે એના માટે હું લીરબાઈના ચરણોમાં ફરીથી વંદન કરીશ અને એના ચરણોમાં આ કાર્ય અર્પણ કરીશ. એટલા માટે કે આ આટલું મોટું ફંડ થયું છે તો એના માટે હું એનો ખૂબ આભારી છું. તમારી સામે હું દરેક ખર્ચો અને આવક વાંચી સંભળાવ્યો છે. આ બાબત કોઈને પણ કંઈ પ્રશ્ન હોય ઓફિસમાં આવી અમને મળી શકે છે, અમને પૂછી શકે છે અને એના સંતુષ્ટ રીતે અમે જવાબ પણ આપશું. અને આ પછી